પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વેજીટેબલ પરોઠા બનાવીશું। આ પરોઠા આપણે સ્ટફિંગ ભરવાની ઝંઝટ વગર એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી એવા બનાવીશું અને ઠંડા થયા પછી પણ આ પરોઠા ખાવામાં એકદમ સોફ્ટ રહેશે। તો તેના માટે મેં આ રીતના શાકભાજી લઈ લીધા છે। તેમાં મેં લીધું છે ગાજર, બટાકા, કોબીજ, કેપ્સિકમ, ફ્લાવર અને થોડી લીલી મકાઈ લીધી છે। આના સિવાયના તમારે જે પણ શાક માર્કેટમાં મળતા હોય તે લઈ શકો તમે। ગાજર, ફણસી, વટાણા, તમારે જે પણ મનપસંદ હોય તે શાક નાખી શકો છો। અને આ શાકને આપણે હવે વરાળથી બાફવાના છે। તો પહેલાં તો આ શાકને આપણે સારી રીતે ધોઈ લઈશું। આમાં આપણે બટાકાનું પ્રમાણ થોડુંક વધારે રાખેલું છે અને બીજા બધા શાક અડધો અડધો કપ લીધા છે। તો અહીં મેં એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે। તેના પર આ રીતની કોઈ પણ આપણે કાણાવાળી ચાળણી રાખી દેવાની અને તેમાં આપણે આ બધા શાકભાજીને એડ કરી દેવાની। આ પ્રોસેસ તમે કુકરમાં પણ કરી શકો છો, પણ શાકભાજીને આપણે કુકરમાં પણ ડાયરેક્ટ પાણીમાં નથી બાફવાના। કુકરમાં બાફવા હોય તો પણ આ રીતે આપણે કોઈ પણ વાસણમાં શાકભાજી એડ કરી પછી આપણે કુકરમાં બાફી શકીએ। તો કુકરમાં બાફતા હોય તો એક જ વિસલમાં આપણા શાકભાજી સરસ બફાઈ જશે। હવે આ શાકભાજીને આપણે 7 થી 8 મિનિટ માટે ઢાંકી અને બફાવા દઈશું। તો 8 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। આપણે શાકભાજીને ખોલીને ચેક કરીએ તો આપણા બટેકા છે તે જો આ રીતે દબાવીએ તો એકદમ સરસ બફાઈ ગયેલા હોવા જોઈએ। તો આપણા શાકભાજી સરસ બફાઈ ગયા છે। હવે તેને આપણે એક પોળા વાસણમાં લઈ લઈશું। તો આ રીતે આપણે જેમાં લોટ બાંધવો હોય એ પોળા વાસણમાં આપણે બધા શાકભાજીને લઈ લઈશું। આ શાકભાજી ગરમ હોય ત્યારે જ આપણે એને પોટેટો મેસરથી આ રીતે થોડા મેશ કરી લેવાના। આ રીતે આપણે વેજીટેબલ પરોઠામાં જો શાકભાજીને થોડાક બાફીને નાખીએ તો પરોઠા એકદમ સોફ્ટ થાય છે અને લાંબો સમય સુધી પડ્યા રહે તો પણ તે ચવડ નથી થતા। આ રીતે આપણે શાકભાજીને થોડાક કચરા એવા મેશ કરી લીધા છે। હવે આપણે મસાલા કરી લઈએ। તો મસાલામાં આપણે આમાં 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખીશું। આદુ મરચાંની પેસ્ટ તમારે તમારી ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। અડધી ચમચી હળદર પાવડર નાખીશું। ધાણા જીરું પાવડર નાખીશું। 1 ચમચી ગરમ મસાલો નાખીશું। 1 ચમચી ચાટ મસાલો નાખીશું। અડધી ચમચી જેટલો કે આમચૂર પાવડર નાખીશું। આમાં આપણે લીંબુ નહીં નાખીએ કેમ કે આપણે શાકભાજી બાફેલા છે અને ઉપરથી આપણે લીંબુનો રસ નાખશું તો આપણે આમાં લોટ થોડો વધારે ઉમેરવો પડે એટલે આમાં આપણે કોઈ પણ ભીના મસાલા નહીં કરીએ અને આપણે પાણી વગર જ લોટ બાંધવાનો છે। 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું। જો તમે બાળકો માટે બનાવતા હોય અને આદુ મરચાંની પેસ્ટ નાખેલી છે એટલે તમારે લાલ મરચું પાવડર ન નાખવું હોય તો તેને સ્કીપ કરી દેવાનું। તેમાં 2 મોટી ચમચી જેટલા સફેદ તલ નાખીશું। અડધા કપ જેટલા આપણે લીલા ધાણા નાખીશું। લીલા ધાણાની સાથે તમે પાલક કે મેથી કંઈ પણ તમારે નાખવું હોય તો તે પણ નાખી શકો। પરોઠા બન્યા પછી એકદમ સોફ્ટ રહે તેના માટે આપણે તેમાં 1 મોટી ચમચી જેટલું દહીં નાખીશું। હવે આ બધા જ મસાલાને આપણે શાકભાજી સાથે સરસ મિક્સ કરી આપણે બધા જ મસાલા વેજીટેબલ સાથે સરસ મિક્સ થઈ ગયા છે। હવે તેમાં આપણે 1.5 કપ જેટલો ઘઉંનો જે ઝીણો રોટલીનો લોટ હોય તે નાખીશું। આપણે લોટ પર 2 મોટી ચમચી જેટલું તેલ નાખી દઈશું। હવે આ લોટને આપણે આ રીતે વેજીટેબલ સાથે મિક્સ કરી દેવાનું છે। આ લોટને આપણે બાંધવા માટે પાણીનો ઉપયોગ નથી કરવાનો। જો જરૂર પડે તો વધારે લોટ એડ કરી શકીએ પણ આપણે પાણી આમાં નથી નાખવાનું એટલે પહેલાં આપણે 1.5 કપ જેટલો જ લોટ આમાં નાખેલો છે। મીડિયમ સોફ્ટ એવો આપણો આ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। આ લોટ બાંધવા માટે આપણે 2 કપ લોટની જરૂર પડે છે। હવે આ લોટને આપણે થોડોક ઓઇલથી ગ્રીસ કરી અને થોડોક મસળી લઈશું। મસળ્યા પછી આ લોટને આપણે રેસ્ટ આપવાની જરૂર નથી, તરત જ આના આપણે પરોઠા વણી શકીએ। તો આ રીતે આપણે થોડોક લોટ મસળી લઈશું એટલે પરોઠા એકદમ સોફ્ટ બનશે। તો પરોઠું બનાવવા માટે આપણે જેવડી સાઈઝનું આપણે પરોઠું બનાવવું હોય તે રીતના આપણે આમાંથી લોટનો એક લુઓ લઈ લઈશું।
અને આ લુવાને આપણે કોરા લોટમાં સ્પ્રેડ કરી અને તેનું આપણે પરોઠું વણીશું. આ પરોઠાને આપણે એકદમ હળવા હાથે વણી લઈશું. આમાં આપણે શાકભાજી જે અધકચરા નાખેલા છે તેના લીધે તેને આપણે એકદમ પાતળું નથી વણવાનું, પણ મીડિયમથી રોટલીથી થોડુંક જાડું અને ભાખરીથી પાતળું એવું આપણે વણી લઈશું. શાકભાજીને લીધે આપણે પરોઠાનો આકાર થોડોક આમ તેમ થાય તો તેને આપણે કોઈ ઢાંકણ કે તેના મદદથી આપણે તેને ગોળ પણ કરી શકીએ, અને આ રીતે એમનેમ રાખવું હોય તો એમનેમ પણ રાખી શકીએ. તો આપણું જો આવું મીડિયમથી કે એવું આપણું પરોઠું વણાઈ ગયું છે. પરોઠું શેકવા માટે પહેલેથી જ મેં અહીંયા તવાને ગરમ મૂકી દીધો છે, તો તેમાં હવે આપણે પરોઠાને શેકી લઈશું. તો આ રીતે પરોઠાને પહેલાં આપણે એક સાઈડ શેકાવા દઈશું. પરોઠું શેકાય તે આપણે બીજું પરોઠું પણ વણતા જઈશું. તો એક સાઈડ પરોઠું શેકાય એટલે આપણે એની સાઈડને ચેન્જ કરી લઈશું. બીજી સાઈડ પર આવી થોડી થોડી ડિઝાઇન પડે ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું. તો બીજી સાઈડ પણ આપણું પરોઠું એ રીતે શેકાઈ ગયું છે અને તેમાં પણ ડિઝાઇન પડી ગઈ છે. તો આ પરોઠાને હવે આપણે ઘી કે તેલમાં જેમાં પણ શેકવું હોય તેનાથી શેકી શકીએ. તો આના પર હવે આપણે ઘી લગાવવું હોય તો ઘી અને તેલ લગાવવું હોય તો તેલ લગાવી અને એને આપણે શેકવાનું છે. તો એક બાજુ આ રીતે આપણે એને તેલ લગાવી પછી એની સાઈડને ચેન્જ કરી દેવાની. અને બીજી બાજુ પણ આપણે લગાવી દેવાનું અને એને એકદમ ધીમા ગેસ પર સરસ એવા શેકી લેવાનું. આ રીતે બંને સાઈડ વારાફરતી પલટાવી અને એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું. આ પરોઠું ઉપરથી ક્રિસ્પી થશે પણ અંદરથી એકદમ સોફ્ટ રહેશે, કેમ કે આપણે આમાં તેમ વેજીટેબલ જે નાખેલા છે તે બાફીને નાખેલા છે. તો આપણું પરોઠું સરસ એવું શેકાઈને રેડી થઈ ગયું છે. આવી જ રીતે આપણે બધા પરોઠાને શેકી લઈએ. તો આપણું એક પરોઠું શેકાતું હતું ત્યાં મેં બીજું પરોઠું પણ આ રીતે સરસ વણી લીધું છે, તેને પણ આપણે શેકી લઈએ. આવી જ રીતે આપણે બધા જ પરોઠાને શેકીને તૈયાર કરી લઈશું. તો આપણા બધા જ પરોઠા બની ગયા છે. હવે આ ગરમા ગરમ પરોઠાને આપણે સર્વ. આપણા એકદમ ટેસ્ટી વેજીટેબલ પરોઠા બનીને રેડી થઈ ગયા છે. આ પરોઠાને તમે લસણ ટામેટાની ચટણી સાથે સર્વ કરી શકો છો. આ ચટણીની રેસીપી તમારે જોવી હોય તો અમારી ચેનલમાં અગાઉથી આપેલી છે. અને એકદમ ઠંડા ઠંડા દહીં અને લસણની ચટણી સાથે તમે આ પરોઠાને સર્વ કરી શકો છો. તો ખૂબ જ ઓછા સમયમાં અને ઝડપથી બની જાય અને પરોઠા ભરવાની ઝંઝટ વગરના આપણે વેજીટેબલ પરોઠા બનાવીને રેડી કરી દીધા છે. જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ